તો દ્વારકાધીશ બધા મિત્રોને આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આગળ પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગમાં. તો અમે બધા અત્યારે જઈ રહ્યા છીએ ભગુડા બધા મિત્રો સાથે. આપણે મેહુલભાઈ આપણે ગાડી હકાલે બધાને રામ રામ કહી દે ભાઈ. અને આગળ આપણા મિત્રો આવેલા જાય છે, દેખાડું તમને. આપણે ફૂલ મોજ કરવાની છે, તો બના રહીજો બ્લોગમાં. અને જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો આવેલા જાય છે આપણે હરદીપસિંહ જાડેજા, બાપુ કુલદીપ, રામ રામ કહીજો બધાને. પછી આ બે મિત્રો આગળ આવેલા જાય છે, વિપુલભાઈ જોરિયા, વિપુલભાઈ ઘેડ, અને આપણે કેતનભાઈ, અંકુર સર બધા આવેલા જાય છે બધા મિત્રો. બાપુ તમાર વ્હીલ ફરે. મિત્રો બધા બ્લોગમાં બના રહીજો. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને આપણે બધા ભેગા થઈ ગયા છે, દાસ બાપુ અને આપણે કુંતલભાઈ પણ આવી ગયા છે આપણા ભેગા. અને બધા બાઇક લઈને જાવીએ છીએ રાજકોટથી ભગુડા. તો બ્લોગમાં બના રહેજો. ભાઈ પેટ્રોલ પંપે આવી ગયા છે, ગાડી દર્શી થઈ ગઈ છે. એટલે હવે ગાડીમાં છે ને થોડુંક પેટ્રોલ પુરાવી દઈશું અને જાંબો કરાવશું. બધા ડિસ્કશન કરે છે પેટ્રોલ પુરાવી લેવી એટલે ઠેઠ હું ભગુડા સુધી વાંધો ન આવે. આપણે એક્ટિવા છે, 2 હોન્ડા અને આ એટલે કેટલા છે ટોટલ 5 ગાડીઓ છે. 5 ગાડીઓ લઈને જાંબો કરાવવાનો છે. વ્લોગમાં બન્યા રહેજો આપણે. હાલો બધા વારા ફરતી પેટ્રોલ પુરાવી લો, મોડું થાય. એલા એટી ચશ્મા બસમાં રાતે કોઈ ચશ્મા પહેરે ન પહેરે ને હું જ પહેરું. ઘર ભેગું થાને ભાઈ. અરે વિપુલભાઈ જાંબો કચુકો લાગો હો તમે તો. પણ આમાં હા લાવો તો તમારે ચશ્મા નવા જો ને, મને જો ને છૂટિયા પહેરાય. હા તો ચશ્મા એક્સચેન્જ ઓફર ચાલે. કોઈ ચશ્મા એક્સચેન્જ કરવો હોય ને તો કીજો. જો અમે નવા બઠાવ્યા કોકના ગામના બૂચ મારી નકલવા લઈએ. હા તો એના કરતા સારા લાગે એમ કરો. અરે ઓહો જાંબો નથી મળતી, કોઈ ફાંકી નથી દેતા, કોઈ ફાંકી નથી દેતા મેહુલ આપણને. બે ડિસ્કસ કરી લ્યો પેલા. હાલે ફોટો પડી ગયો, મૂક દે. હાલ હવે 10 મિનિટ ફોટો પડી ગયો. હા ફોટો પડી ગયો. હાલ મૂકી દે. ગામના બૂચ મારીને ફોટા પાડો હો, શરમ નથી આવતી તમને? હાલે મૂકી દે. હાલ અરે પણ આમ જો કચુકો લાગે. અરે પણ કચુકો લાગે. નહીં ચશ્મા કોના ગામના બૂચ માર્યા બરોબર. અત્યારે શું કરવું કેતો ઉભા તો ફોટો પાડવાનો. અરે તારે ક્યાં જવું ફોટો પાડીને? અરે સ્ટેટસ ચડાવું હે તારે? હા સ્ટેટસ ની દીકરી થાય એટલે હાલો બેહો બાપુ ને મોડું થાય. એકાદું બેગ દેજો કુંતલ ને. હા વિપુલભાઈ બેગ દેજો કુંતલ ને. હાલો જાંબો. હા અંકુર તારે હાલીને આવવાનું છે? મને તું હાલીને આવશે. લે થાકવાનું નથી આપણે, થાકવા નથી. લાંબા રૂટમાં જો ને ધબધબાટી બોલાવે જાય, ઘડીકમાં ત્રંબા નાખી દીધા. ગાડી જેટલી હાલે ભાઈ, ફ્રી છે એટલી સપાટી બોલાવે. બધા આજ તો હરખા ભેગા થઈ ગયા હું, એટલે વાંધો નતા આવે. બે 3 જણા બીજા આગળ હાલ્યા જઈએ. ટોટલ 5 ગાડી છે. તમારે કઈ જોવા જોઈએ તો બતાવો, બોલો. બાકી 80 કરું હાલો જાય. જો હાલો જાય
આ નક્કી કોક આ મેન્શન કરજે સ્ટોરી કરી લેજે રાજ હમડિયાળા ઓ એવું છે એમ ને હે બ્રધર હાઉ આર યુ Oh my God, do you love English? Oh, I English, you English, spoken English. Let's start English. No, Indian. My English is not powerful. Oh my God. Oh my God. બીજી જાત ભોગી ગયા છે હરદાર અને ડમરી એટલી ઉડે ને કે એની વાત પૂછોમાં. ડમરી ફૂલ ઉડે ધૂળના લગભગ લાગે ભરાઈ જશે ફૂલે ફૂલ પાછા જો તમને વિડીયો બતાવું. ડમરી કેવી ઉડે વાત પૂછોમાં એવી ડમરી ઉડે અને આપણે આગળ તો બાપુ એક્ટિવા લઈને પણ જાંબો જાંબો કરે આટલી હે હું આટલા તમે રાજકોટમાં નથી પકડ્યા ડમરી કેવી ઉડે બાપુ એક બ્લોક ખાલી નથી જવા દીધો જેમાં ગાય ન બોલી હોય હા બ્લોક ની તો બળાત્કાર કરી નાખ્યો એક ભાઈ બીજા આગળ આવી હવે પટ્ટી આવશે એક નંબર હળદર થી જાંબો જાંબો કરવો હેલા જ આવે એ બધા આ વાળા એટલા ઉડે એની વાત પૂછો ત્યાં જઈશું ને ત્યાં તો મને લાગે બાબર ભાઈ મોટા થઈ ગયા હશે ભાઈ જવા જો ત્યાં જઈશું ને પોકશું ને ત્યાં તો પૂરું થઈ જશે હવે હા જો ને આ બધા વાળ જ હરખા કરે બસ સ્ટેન્ડ આવી ગયું હળદર હશે ભાઈ क्या बढ़िया था गुरु હાલો આવતા રહ્યો અરે પણ જાંબો જાંબો લાઈટું એમ છે હાલો હાલો બધા ભેગા થઈ ગયા હરધારે અમારા બધા ભાઈ બોલાવે છે બધા લીંબોલી ઉપર આગળ જઈએ આપણે પાછળ હશે પાછી વગર પાછી હે આ હરધાર વહી ગયું ના ના જે હરધાર જ છે પણ પેલું આપણું ધ્યાન ન હોય ને યાર અમે રહ્યા હવે અમે હજી નવા ક્રિએટર છે તો બંને તો લાઈક બાઈક કરીએ બાપા રોજી રોટીનો સવાલ તો નથી બાકી કમાવી એવી એમ તો सेट ठोक दीजिए महाकाल का धमाके लाकर सेट ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे એમ તો પપ્પાએ ને શોખ પૂછ્યું શોખ વસ્તુ અલગ છે શોખ પડી છે તમારે કંઈક તો શોખ હશે ને ભાઈ અમારે એમ નાના મોટા શોખ છે ભગવાન માતાજીની દયા છે આયલા રાખે છે હાલ્યા રાખે ભેડું ત્યાં સુધી હાલે ત્યાં સુધી નાખવાનું ના નમવા દેવાની થતી નથી આની સુધી કોઈ કાંઈ નીમી નથી નમશે નહીં આ એક અમારો પર્સનલી કહેવાય ઈગો છે જેથી દમાડવાનો દિયા તેથી ઉતરી જાય બાકી નમશે નહીં હા એટલે અમારા ભાઈ અમારે બહુ અમારે હાર્યા છીએ અમે તો દુઃખી અમારે એક નાનકડી જોબ કરી ભગવાન માતાજીના દયાથી આયલા રાખે તો ભાઈને થોડુંક છે ને અયા કયું ગામ આવ્યું હે અયા કયું ગામ આવ્યું વિપુલભાઈ આટકોટ પોગવા આવ્યા એવી ચાની હોટલે ઊભા રહી ગયા એવી ચા પાણી પીવા આપણે એક ભાઈ નવા ભાઈ ચાની હોટલમાં કામ કરવા લઈ ગયા બતાવું ચા નું હા હાલો ચા બોલો એમ હા ચા વાળા ભાઈ આવી ગયા કોઈ ચા પીવો જ આવતા રહીજો ચલો બધા ચા પાણી પીવા રાજકોટ પગવા આવી ગયા હવે બધા ચા પાણી પીવા વચમાં ઉભા રહ્યા આપણે બધા મિત્ર મંડળ ભેગા થઈ જાય અને કુલદીપભાઈ હા કર્યા રાખીએ બતાવો હે ચા પાણી પીશો ને ચા પાણી દૂધ ચા કોફી બોનવીટા તો તમે શું પીશો સાહેબ હે સાહેબ શું પીશો તમે હે શેરડીનો રસ જાંબો ભૂખ લાગી સેવા કરે
કાંઈ ઠેસ લાગી ગઈ પગમાં એટલે લખ્યું તો છે ભગુડા એમ. કોણ હે બાપુ હુતાય જો ખાટલા એમ પડે ઈરાય આ ખાટલે વયા જો ઓલો આડો ખાટલો એના કોકને ફોટા બોટા પાડવા હોય બધાને ફોટા પાડી દો મસ્તીના ચા વિના મને ચેન નો પડે ગીત ગીત નહીં તો ગા કે દવા ગમી એવી ખબર નહીં કેવી. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ભાઈ આકે હે હવે આકે એવું સાચું તમને લાગે જો કાયા કરતી હતી બંધ. હાય નવી નવી ગાડી હે આ એટલે તારી ગાડી મન નો ભાવે ને ભાઈ આમ દીવર લાવા દે બીજા જાય ને ઊભા રાખે આપણે તો ફાઇનલી ભાઈ હાંક્યું પણ બહુ સારું હાંક્યું. ઘડીક તો મજા આવી ગઈ. અમારા બધા ભાઈઓ જો ભૂખ્યા થયા છે બે ફામ. હું પણ થયો હોઉં પોતે જો કે દેખાતો નથી પણ સમજી લેશો. હા પાઉંભાજી છે એક અમારે વડીલને ઓળખતા જાણીતા. હાલો હા જો અમારી પંગે અહીંયા બેહવાની છે. વિપુલભાઈ હાલો આ બધા જો વડીલો અમારા જમવા બે આ બધા અત્યારે અમારે ભગુડા વાળા હે લોકો જોઈ લ્યો. આવતો રહો જો જો આ અમારે જોઈ લો ભાઈ આ મોજ છે ને ક્યાંય ન મળે. બધા જમવા બે ગયા પાઉંભાજી ખાવા રેસ્ટ કરી લે વાળું નથી કર્યું ને કોઈ બધા વાળું કરી લેવાનું. A few moments later, 2,000 years later, one eternity later. જમી લીધું એ બધાએ જમી ખાઈ પીને હવે નીકળી ગયા. પાઉંભાજી ખાધી બધાએ અને ખાઈને હવે ક્યાંય ઊભું રહેવાનું નથી થતું. હવે સીધા ભગુડા જઈ બરોબર માંસ ખરખી રીતનું ધૂળ બૂળ ન ઉડે એટલે. અને આઈ થિંક વાગ્યા છે 1:17 થઈ. રાજકોટ પહોંચ્યા આવી. રાજકોટથી પાઉંભાજી ને બાઉભાજી બધું ખાધું અને હવે જાવી સીધા ભગુડા. બધા નીકળી ગયા છે. આ જો બધા આગળ હાલ્યા જાય ધીમે ધીમે હવે ખાય. મળીએ ભગુડા જઈને. ત્યાં સુધી બનાવી જો બ્લોગમાં. આવી ગયા હવે રાજકોટ. આઈ લવ રાજકોટ. ગયા ભાઈ બોડી બિલ્ડર બોડી બનાવવા મળ્યો કસરત કરવા મળ્યો. ફૂલ ટાઈટ ચડી ગઈ. એટલી બધી ટાઈટ એટલે એટલી બધી ટાઈટ નહીં હારી હવે. બાપુ એટલી ગાડી હકાલી ને એનો કાંટો તોડ નાખ્યો.
દામનગર પહોંચ્યા છીએ, ચા પાણી પીવા ઉભા રહ્યા. દામનગર ઉભા રહ્યો. બતાડું જો આમ બોર્ડિયું માર્યું છે. ચા પાણી પીવા ઉભા રહ્યા બધા. નાની તો એક મોટી બધા પીવો ને બરાબર. ઓલો અંકુર ક્યાં ગયો? અંકુર બોલતો તો અહીંયા પાછળ બીજી ગયું. મેં કીધું અંકુર બાપને એ તો અમે ખાલી ઉતર્યા જ્યાં તમને એ લાઈટ થઈ ગઈ. એ તો પણ મેં જવાબ દીધો ત્યાં ખબર પડી ગઈ કે આને બતાવ્યો જેવો નથી. રેડી માણસ બહુ પછી હેરાન ના કરે. એવું ન હોય ને ઉતારવાનું હોય એટલે હોઈ જાય કરે. વાહ, ટાઈમ ગયો ખબર ન પડી. હજી 100 કિલોમીટર છે. હજી 100 છે. 5 વાગે પૂછ્યું. હાકવા ઉપર આધાર છે. હાઈવે હારો મળી જાય તો હાલ્યું જાય. ભગુડા રાજકોટ હજી બહુ ન હોય એમાં. મારો કેટલા વાર લે. આપણે વાગ્યા છે સવારના 6:30 અને પહોંચી ગયા છે ભગુડા. તમને ગેટ બતાડું જોવો છો. ગાડી ચાલી આપો. મસ્ત આપણે ગાડી અકાલ લઈને આપણે પાસે બેઠા આવી. સાડા 6 વાગ્યા. બહુ મોડું થઈ ગયું. જોકે પહોંચી જ વહેલા, પણ અમે હું રસ્તામાં વચાડે બીજી જગ્યાએ ખોટી થઈ ગયા હતા. વચમાં થાક બાક કરજો ને પછી વાળું પાણી કર્યા, નાસ્તો બાસ્તો કર્યો, ચા પાણી પીવા ઉભા રહ્યા ને એમાં વધારે ખોટી થઈ ગયા ને પાછા આમ બીજા રસ્તે ચડી ગયા ને એટલે હું થોડુંક એવું હાલ્યા રાખે. બાકી તો વહેલા પૂગી જાય. 6:30 વાગી જાય તો થોડું મોડું થઈ ગયું. હવે ફાઇનલી પૂગી ગયા. ફાઇનલી પૂગી ગયા છે ભગુડા. હા એટલે હા, એ હમણાં પેલા અંદર જોઈ લો. અંદર ક્યાંક મેં કાંઈ એવું હોય તો પછી નકર અહીં દઈ દઉં. મને ખબર યાદ જ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવાર પડી ગઈ છે ભગુડા. આપણે સવારે 6:30 વાગે આવ્યા હતા અને 6:30 વાગે 2 કલાક રેસ્ટ કરી લીધો, આરામ કરી લીધો. બધાએ સૂઈ ગયા હતા. 2 કલાક થાકી ગયા હતા બહુ અને રાતે થોડોક ખોટી થઈ ગયા હતા ને મોડું પોગાણું ને એના કારણોસર બધા સૂઈ ગયા હતા. અને હવે પાછા જાગી ગયા ને બધા નાવા ધોવાની તૈયારી કરે છે. આપણે નાહી લીધું, નાહી ધોઈને કમ્પ્લીટ બાબલા જેવા થઈ ગયા. આપણે બાપુ બેઠા એ, 2 બાપુ બેઠા એ. હેલો મિત્રો. અને આગળ આ બધા જે ભાઈઓ બધા નાવાની તૈયારી કરે બધા. ઘર ભેગું થાને ભાઈ. આ તૈયાર થઈ ગયા. રામભાઈ જો તો હમ. અરે પણ કપડા મેચિંગ, દલેડા મેચિંગ. હે મંદિર હે. હવે ચડવી. કયું મંદિર છે આપણને નથી ખબર. આ તો દેખાડો તો આટો મારતા જાય છે. હા, હું કયો હશે ભાઈ, જવા દો, ભૂલ થઈ ગઈ.
બીજી વાર નહીં કરી આવી બોલ. હા ઓહો પગથિયા ગિરનાર ચડવી એવું લાગે થાકી ગયા હકીકતનો આટલું ઊંડા લઈને એવા ઠારું છું ને કરો. નકર અપાઈ જાત હો તરસિંગડા હા એના જેવું જ છે જોવો ને બધે દૂતવા માંડ્યું ભાઈ. દૂતવા માંડ્યું તો પણ ઓછા દોડતા આમાં તો કે હાલીને આવું મારે ઊંડા નથી ચડાવવું. પગથિયા થઈને આમ તો હાલીને આવતો જ પગથિયા તો એટલું હાલીને આવીને પછી પગથિયા થઈ તો શું થાય? મોજ આવે. આ બાજુ બધું મોસ્કોનું લોકેશન છે. અરે જોડે એક નજારો છે ફોટા અહીંયા પડ્યા જવાય. આમ સીન દેખાય ને આ સીન તો જોયા આવે. તમે બધા વાતું કરો છો મેં કીધું દેખાડે તો મારે કોન્ટેક્ટ મળી જાય જેમ કે જરૂર હોય ત્યાં ડૂબીને મરી જાય. રાહુલ ને દિવસો આવી જાય પાણી પી લે. એ તો રેવા દે મારા કલેજા હશે ભાઈ ઊન તો લાવી જાય ને આ કોનો પારસ ડૂબીને પારસનો કોણ અહીં પડ્યો ફોન કરવા દે. ફાઇનલી આપણે ભગુડાથી નીકળી ગયા હવે અને અત્યારે આપણે જાવી બગદાણા આપણા ભાઈબંધ બીજા આગળ હાલ્યા જાય એક તો પાછળ હોરન મારતો મારતો આવે અચ્છા ભાઈ કોઈ જગ્યાએ જવા દો આપણે એને કહી દઈએ સાઈડમાં તો નહીં ચાલે હો સાઈડ કરી લો બીજા આગળ જાઓ બીજા આગળ જાઓ આ બધા આગળ આવ્યા છે બહારથી બોલાવી જાય મને કહે કે સાઈડમાં એકી નહીં ના ખબર નથી પડતી આવી ગયા આવી બધા બગદાણા આ છે બગદાણા જોઈ લો દેખાડું કાકડા નથી હવે આ બગદાણા યાર જો આમ જો 2-3 કિલો ફોટા પાડી લો જાય ફોટો સેશન ચાલુ છે કોઈને ફોટા પાડવા હોય તો આવતા રહીજો કોન્ટ્રાક્ટ દેજો એમ કહેવાય. કોન્ટ્રાક્ટ દેજો અહીંયા આપણે બધા મિત્રો ભેગા થઈ ગયા કાકડો ને બધા જો હાલો વિપુલભાઈ લગુન કચુકાજી બધું આવી ગયું ગ્રુપ વાહ અને એક વસ્તુ તમને બતાડું ઉભા રહ્યો જો આ કબૂતર જો અહીંયા કેટલા છે બગદાણામાં અમે પગે લાગવા આવ્યા બગદાણા મંદિર છે અને આ નવું મંદિર બન્યું ને આખું આરસનું તમે એકવાર જો મજા જ આવ્યા રાખે એવું મંદિર આ જુઓ લાગટ બધી કબૂતર 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 અને અહીંયા ફોટો સેશન ચાલુ છે પાડી લીધા 2-3 કિલો ફોટા એક આ જો આ વસ્તુ મને કેરું નહીં દેખાય પણ હું એને કંઈ ખબર નથી પડતી અને વડબાંદરી કહેવાય બધા એમ કહે શું કહેવાય તમને ખબર હોય જરાક કમેન્ટ કરજો ગુજરાતીમાં વડબાંદરી કહેવાય બાકી હિન્દીમાં શું કહેવાય મને થોડી ખબર હોય રે એટલે આના ફોટા બગદાણાથી નીકળી ગયા છે ને આવી છે થોડીક ખરીદી કરવા
બજારમાં ખરીદી કરવા નીકળ્યા કાંક સારું મળે તો લઈ લઈએ. કા બાપુ શું કેવું તમારે? એમાં તમે 5 રૂપિયાની નુકસાની કરી નાખી ભાઈ, ખારો થઈ 5 રૂપિયા નહીં 50 રૂપિયા છે. 50 રૂપિયા એમાં ભાઈ ખારો થઈ ગયો. અમે તો બધું મૂકીને જો આ કિતાબો પકડી લીધી, આમાં જ કઈ નુકસાની આવે. વાહ મારા કે લઈ જાવ. લેવાની હે ફાઇનલી મિત્રો બગદાણાથી બધા નીકળી ગયા આવી અને હવે જઈએ બીજા સ્ટેશને. હવે બીજા રસ્તામાં વચ્ચે કયું સ્ટેશન નથી આપણને ખબર નથી, પણ રસ્તામાં જે સ્ટેશન આવે ને ઈ લેવાનું છે. હવે કયું સ્ટેશન લે નહીં તો મારું રામ જાણે, પણ જે સ્ટેશન આવશે ને રસ્તામાં એ તમને બચાવશે. મેહુલ ગાડી અકાલે છે અને આપણે ગાડીની પાછળ બેઠા ને હજી બીજો ડાયરો હાલ્યો આવે છે અને આગળ હાલ્યો જાય બીજો ડાયરો આમ. અને બાપુ હાલ્યો આવે, ગુલદીપ હાલ્યો આવે, આ બાજુ ભાઈ હાલ્યો આવે. હા અરે અરે વાહ ગાવજ વાહ કાઢ નાખે હો. આ ઉડે જો જા બાકી આજી ડેમમાં ગાવ હો. બીજા આગળ 2-3 જણા હાલ્યા જઈએ. આપણે મેહુલભાઈ ચશ્મા બસમાં પહેરી રેડી કેટી થાય ને રસ્તામાં પડી હતી. આઈ લાઈક યુ, આઈ લવ યુ. આવી ગયા છે ઊંચા કોટડા દરિયો જોવા. હા જોવો દરિયો, તમે દરિયો જોવા. હું આવ્યો ભાઈ, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખુશીને ઓલી કોને કહેવાય ઓલીને ફોલો કરજો. દરિયો યા દરિયો હે તળાવ એલા. ફાઇનલી ઊંચા કોટડાથી નીકળી ગયા હવે અને હવે જવી કયું ઓલું શું નામ ગામનું? હે ગોપનાથ. જો હા જો ગોપનાથ જાવી. ગોપનાથ જઈને આપણે મળીએ તમને અને મેળામાં ખરીદી કરી લીધી મેહુલે થોડીક. આ જો આ ટેપ જોવો તમે, થાર ગાડી લીધી, થાર વાગે ફૂલ ગીત વાગે. ગીત તો સાંભળો તમે એકવાર. ગાડી એકાલે ફૂલ સોંગમાં અને આગળ બધા આપણા મિત્રો આવેલા જાય અને આપણે બેઠા મળીએ છીએ ગોપનાથ જઈને. ત્યાં સુધી બના રહીજો બ્લોકમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ. ગોપનાથ મંદિર છે ને, ગોપનાથ બીચ ઉપર પહોંચી ગયા હવે અને અહીંનું તમે એક સુંદર દ્રશ્ય જોઈ શકો છો. હું તમને પાછળ બતાડું. આ જુઓ ગણપતિ બાપાને બધા પધરાવા આવ્યા. આજ ગણપતિ વિસર્જન છે. જુઓ તમે દરિયો છે મોટો જબરો. આ બાજુ જુઓ તમે. અને અહીંયા આપણી ગેંગ છે, આ બધી ટીમ આપણી છે. હાય ટીમ, સે હાય ઓલ, સે હાય. હે એવરીબડી સે હાય. તું સો બાય.